મંગળવારે 16મી એપ્રિલે શહેરના ડિંડોલી ચલથાણ કેનાલ રોડના ખેતરમાંથી યુવકની હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો છે. મરનાર યુવકની હત્યા તેના જ સગા નાના સગીરવયના ભાઈએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઝઘડાખોર સ્વભાવનો મોટો ભાઈ માતાની સાથે સતત મારપીટ કરતો રહેતો હતો. મોટાભાઈના આ જુલ્મી વર્તનથી ત્રાસીને નાના સગીર ભાઈએ પિતરાઈ ભાઈ સાથે મળીને હત્યા કરી દીધી હતી. પોલીસના કહેવા પ્રમાણે મંગળવારે તા. 16 એપ્રિલની સવારે ડિંડોલી મધુરમ સર્કલથી ચલથાણ તરફ જતા કેનાલ રોડ પરના ખેતર કિનારે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુવકના ગળા તથા ચહેરાની આસપાસ તથા છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઉપરાછા પરી ઘા મારવામાં આવ્યા હતા. મૃત યુવકના હાથમાં ભગવાન બુદ્ધનું ટેટુ ચિતરાવેલું હતું. તેના આધારે પોલીસે ઉધના અને પાંડેસરામાં બૌદ્ધ સમાજના લોકોનો સંપર્ક સાધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એવી વિગત બહાર આવી હતી કે મૃત યુવક વેસુના સુડા આવાસમાં રહેતો હતો. પોલીસે વેસુ સુડા આવાસમાં બચ્છા પરિવારનો સંપર્ક કર્યો હતો. મૃતકની ઓળખ ગોવિંદા ઉર્ફે ગોવિંદ વ 30 તરીકે થઈ હતી. મૃતકની માતાએ કહ્યું કે તેનો દીકરો છેલ્લે નાના દીકરા સાથે ગયો હતો. ત્યારપછીથી તે ગાયબ હતો. એટલે પોલીસે મૃત યુવક ગોવિંદના સગીર વયના નાના ભાઈની પૂછપરછ કરી હતી. પોલીસે થોડી કડકાઈ દાખવતા તે ભાંગી પડ્યો હતો અને ગોવિંદાની હત્યા પોતે પિતરાઈ ભાઈ સાથે મળી કરી હોવાની કબૂલાત કરી હતી. ફરી મળીશું નવા સમાચાર સાથે, તો જોતા રહો આજકા ભારત સમાચાર સુરત.